નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું વટાણા અને સોજીની કચોરી. તો એના માટે મેં 250 ગ્રામ જેટલા વટાણા લીધા છે અને 1 વાટકી જેટલી આપણે સોજી લીધી છે. સૌ પહેલાં તો વટાણાને આપણે બોઇલ કરી દઈશું. બોઇલ એવા કરીશું કે એકદમ ઓવરકુક નહીં કરીએ, એને થોડા મેશ કરવાના છે, અધકચરા ક્રશ કરવાના છે. એટલે આપણે થોડા 50% જ આને આપણે કૂક કરીશું, થોડા કઠણ રહે ને એ રીતે. અને સોજીને આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું. મિત્રો, આપણે વટાણાને બોઇલ કરી દીધા છે. આપણે થોડા કાઠા જ રાખ્યા છે વટાણાને. અને આપણે સોજીને પણ મિક્સરમાં આપણે ક્રશ કરીને લઈ લીધી છે. એનો આવો પાવડર બનાવી દીધો છે. તો હવે વટાણા છે એને આપણે આ રીતે મેશર લઈ અને એને મેશ કરી દઈશું. વટાણા મેશ કરી અને આપણે 1 વાટકી સેવ લીધી છે. સેવને પણ આપણે મિક્સરમાં આનો પણ પાવડર કરી દઈશું, દરદરિયાને પીસી લઈશું. મિત્રો, આપણે વટાણાને મેશર વડે એકદમ સરસ રીતે મેશ કરી દીધા છે. અને આપણે હવે સાઈડમાં મૂકી દઈશું અને લોટની તૈયારી કરી દઈશું. તો આપણે સોજીને જે મિક્સરમાં પીસીને લીધી છે અને સોજીનો લોટ બાંધવા માટે આપણે સૌ પહેલાં તો એક વાસણમાં પાણી ગરમ કરીશું. આપણે સોજીનો લોટ તૈયાર થાય એટલું આપણે આમાં પાણી એડ કરી દઈશું. એમાં આપણે 1 ચમચી ચીલી ફ્લેક્સ લીધી છે, એને એડ કરી દઈશું. એમાં આપણે સોજીના ભાગનું મીઠું એડ કરી દઈશું. આપણે વટાણાને બોઇલ કર્યા એમાં પણ આપણે વટાણાના ભાગનું મીઠું એડ કરી જ દેવાનું. એટલે આપણે અત્યારે સોજીના ભાગનું મીઠું લઈ લીધું છે. હવે આપણે આમાં થોડા 1 ચમચી જેટલા તલ એડ કરીશું. પાણી આપણું બરાબર એક ઉભરો આવે એટલે આપણે એ પાણીને સોજીમાં એડ કરી અને ચમચી વડે ધીમે ધીમે હલાવી અને આપણે એને સાચવી અને સંભાળીને આપણે એનો લોટ તૈયાર કરીશું. તો એકવાર આપણે હલાવી લઈશું, જેથી કરીને મસાલા આપણા સારી રીતે અંદર એનો ટેસ્ટ બેસી જાય. એક ઉભરો આવે એટલે આપણે આ પાણીને સોજીમાં એડ કરી દઈશું. તો મિત્રો, પાણીમાં ઉભરો આવી ગયું છે. થોડું આપણે એમાં 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. હવે આપણે આ પાણીને સોજીમાં એડ કરી દઈશું. ગેસને આપણે બંધ કરી દઈશું. સોજી થોડું પાણી પીશે એટલે આપણે મીડિયમ એવું પાણી એડ કરીશું. થોડું થોડું પાણી એડ કરી અને આપણે હાથ અંદર અડી શકાય એ રીતે આપણે થોડું હલાવી અને પછી આની અંદર હાથની મદદથી આપણે લોટને તૈયાર કરી દઈશું. તો મિત્રો, આપણે સોજીના ભાગનું પાણી પરફેક્ટ લઈ અને આપણે આની અંદર બધું પાણી એડ કરી દીધું છે. હવે આપણે ચેક કરી લઈશું કે આપણે હાથને અંદર અડાડી શકીએ છીએ. તો જ આપણે હાથની મદદથી આપણે સોજીને આ રીતે થોડી મિક્સ કરી દઈશું. તો સોજી આપણી થોડી ગરમ છે, થોડી ઠરે એટલે આપણે આને મિક્સ કરીશું. મિત્રો, આપણું સોજીમાં જે પાણી એડ કર્યું હતું એ થોડું ઠંડુ થઈ ગયું છે અને આપણે લોટને તૈયાર કર્યો છે. લોટ જો થોડો ઢીલો થઈ જાય તો તમે એમાં 1 ચમચી ઘઉંનો લોટ તમે એમાં એડ કરી શકો છો. એટલે આપણે 1 ચમચી જેટલો આમાં ઘઉંનો લોટ એડ કર્યો છે.
વધારે આમાં એડ કરવાની જરૂર નથી. હવે આપણે લોટને ઢાંકી અને રેસ્ટ આપીશું. ત્યાં આપણો લોટ રેસ્ટ આપીએ ત્યાં સુધી આપણે વટાણાનું સ્ટફિંગ તૈયાર કરી દઈશું. તો આપણે સ્ટફિંગ કરીએ એની અંદર આપણે જે મસાલા એડ કરવાના છે એને પહેલાં તો તૈયાર કરી દઈએ. તો આપણે થોડું તેલ લઈશું વાસણમાં. વઘારિયામાં પણ તમે તેલ એડ કરી શકો છો. હવે આપણું તેલ થોડું થાય એટલે આપણે એમાં વરિયાળી એડ કરીશું 1 ચમચી જેટલી. એમાં આપણે અધકચરા વાટેલા દાણા લીધા છે એને આપણે આમાં એડ કરીશું. દાણા અને વરિયાળીને આપણે મિત્રો હવે આપણે લીલું લસણ લીધું છે એક અને 4 થી 5 આપણે લીલા મરચાં લીધા છે એને આમાં એડ કરી દઈશું અને 1 મિનિટ માટે ખાલી સાંતળી દઈશું એને. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. મિત્રો આપણે વટાણાને જે કચરા ક્રશ કરીને રાખ્યા છે એ વટાણા આપણે વાસણમાં લઈ લઈશું. એમાં આપણે કાશ્મીરી મરચું આપણે 1 ચમચી એડ કરી દઈશું મીડિયમ સાઇઝની. ત્યારબાદ આપણે ધાણા પાવડર, હળદર, મીઠું અને આમચૂર પાવડર એને આપણે આમાં એડ કરી દઈશું. ત્યારબાદ જે આપણે ફરસાણમાં સેવ લીધી છે એને ક્રશ કરીને રાખી છે એને પણ આપણે આમાં એડ કરી દઈશું. તમે આની જગ્યાએ ગાંઠિયા પણ લઈ શકો છો. મિત્રો આપણે હવે જે વઘાર કર્યો છે એ વઘારને આપણે આની અંદર એડ કરી દઈશું. વઘાર આપણો ઠરી ગયો છે. હવે આપણે કોથમીર એડ કરી દઈશું ઉપર. હવે આમાંથી આપણે બરાબર મિક્સ કરી અને નાના નાના લુવા વાળી લઈશું. આપણે ફરસાણ લીધું છે, તમે ગાંઠિયા પણ લઈ શકો છો. આપણે સેવ લીધી છે. આ રીતના આપણે બોલ બનાવી અને તૈયાર કરી લઈશું. મિત્રો આપણે વટાણામાંથી કચોરી બનાવવા માટે ગોળ મીડિયમ સાઇઝના આપણે લુવા કરી લીધા છે. હવે આપણે લોટને ચેક કરી અને લોટમાંથી આપણે એક ભાગ લઈ અને આપણે આ વટાણાનું પૂરણ મૂકી દઈશું. મિત્રો આપણો લોટ સરસ એવો સેટ થઈ ગયો છે. આમાંથી આપણે મીડિયમ સાઇઝનો લુવો લઈશું. હાથ ઉપર આપણે થોડું તેલ લગાવી દઈશું જેથી લોટને આપણે વેળવી લઈશું. હવે આમાંથી આ રીતે મીડિયમ સાઇઝનો એક લુવો લઈશું. એને આ રીતે શેપ આપી અને એમાં જે આપણે વટાણાનો લુવો તૈયાર કર્યો છે એ લુવાને આપણે આની અંદર મૂકી દઈશું. હવે આને આ રીતે વણી અને ઉપર લાવી અને સ્ટફિંગને આપણે આની અંદર ફિટ કરી દઈશું. આપણે થોડો મોટો લુવો લઈ અને આ રીતે એને ફિટ કરી દઈશું.
થોડી આપણે આ રીતે હળવે હળવે ફિટ કરીશું તો થઈ જશે. આમાં બહુ ઉતાવળ કરવાની નહીં. પ્રોપર આપણું સ્ટફિંગ અંદર ઉતરી ગયું છે. હવે આપણે ઉપરથી આ રીતે એને કવર કરી લઈશું. હવે આપણે એનો ગોળ વાળી અને આપણે હલકા હાથે આ રીતે દબાવી અને આ રીતે બધી કચોરીને આપણે તૈયાર કરી લઈશું. મિત્રો, આપણે કચોરીને વણી અને તૈયાર કરી દીધી છે અને ગેસ ઉપર આપણે ધીમા તાપે તેલ મૂકી દીધું છે. તો આપણું તેલ આવી ગયું છે. હવે આપણે આને તળી દઈશું. આપણે તેલને એકદમ ધીમા તાપે જ ગરમ કરીશું અને ગેસને એકદમ આપણે ધીમો જ રાખીશું. આપણા વાસણમાં જેટલી સમાય એટલી આપણે કચોરી એડ કરીશું અને આ રીતે થોડી એને ચલાવી લઈશું. નીચેથી થોડી ફ્રાય થઈ જાય એટલે આપણે આને પલટાવીશું. બંને સાઈડથી આપણે સારી રીતે એને ગોલ્ડન બ્રાઉન થાય નોર્મલી એ રીતે આપણે ફ્રાય થવા દઈશું. મિત્રો, ધીમા તાપે આપણે કચોરી રેડી કરી દીધી છે. હવે આપણે આને એક અલગ વાસણમાં લઈ અને આ રીતે બધી જ કચોરીને આપણે ફ્રાય કરી દઈશું. મિત્રો, રેડી છે આપણી વટાણા અને સૂજીની બનેલી કચોરી. તો મિત્રો, તમે પણ આ રીતે ઘરે જરૂરથી બનાવો. તો મિત્રો, આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારી ચેનલ દેશી સ્પૂનને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી અને તમારે જો કોઈ નવી વાનગી શીખવી હોય તો મને કમેન્ટ જરૂરથી કરો. તો મિત્રો, ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ.